નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે મુક્તતા અંશની ખાસ કરીને વાત કરી હતી. ફરીવાર એકવાર એના સૂત્ર યાદ કરી લઈએ. તો એક બહુ જ અગત્યનું સૂત્ર હતું સીપીનું. તો સીપી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? યાદ છે, F/2 + 1 ઇન્ટુ આર. ત્યાર પછી આપણે મેળવ્યું હતું સૂત્ર સીવીનું. તો સીવી ઇઝ ઇક્વલ ટુ શું હતું? F/2 ઇન્ટુ આર હતું. ત્યાર પછી સીપી માઇનસ સીવી મેળવ્યું હતું. સીપી માઇનસ સીવી બરાબર શું હતું? તો કે આર. અને સીપીના છેદમાં સીવી એટલે આપણને મળ્યું હતું ગામા. અને એનું બીજું સૂત્ર હતું F+2/2. સોરી, F. તો ખાસ કરીને આટલા સૂત્ર બહુ અગત્યના હતા. ત્યાર પછી આજનો જે આપણે ટોપિક ભણવાનો છે એ ટોપિકનું નામ છે સરેરાશ મુક્ત પદ. આજનો જે ટોપિક ભણવાનો છે એનું નામ શું છે? સરેરાશ મુક્ત પદ. તો એના તરફ આપણે આગળ વધીએ. સરેરાશ મુક્ત પદ. સરેરાશ મુક્ત પથ. તો સરેરાશ મુક્ત પદ કોને કહેવાય એ સમજવાનો પ્રયત્ન કરીએ. હવે તમને ખબર છે કે વાયુના અણુઓ હોય એ ક્યારેય વ્યવસ્થિત રીતે ગતિ કરે નહીં. એની ગતિ કેવી હોય? અસ્તવ્યસ્ત હોય. ધારો કે આપણે એક પાત્ર ધ્યાનમાં લઈએ ને આ પાત્રની અંદર આપણે એક વાયુ ભરી દઈએ. આ પાત્ર છે ને આની અંદર તમે વાયુના અણુઓ ભરી દો અને જો એને થોડોક ગરમ કરવામાં આવે એટલે તમને ખબર છે વાયુના અણુઓ ઉષ્મીય ઉર્જા મેળવે. ઉષ્મીય ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય ને પરિણામે વાયુના અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. આ વાયુનો અણુ જો તમે દૂરથી જુઓ તો એક ગોળા જેવો લાગે. વાયુના અણુનો આકાર કેવો હોય? તો કે ગોળાકાર હોય. યાદ રાખજો. ને આ ગોળાની ત્રિજ્યા કીધી આપણે આર. ઓકે. હવે વાયુના અણુનો તમે ગતિમાર્ગ વિચારતો તમે જોજો. આ વાયુનો અણુ ગતિ કરતો 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 સપોઝ અહીંયા આવ્યો તો આ વાયુ આરે એની અથડામણ થશે. અથડામણ થાય એટલે એની દિશા બદલાઈ જાય. એટલે હવે ધીમે ધીમે એની ગતિ છે આ બાજુ ગયો તો પાછી અહીંયા અથડામણ થશે. ત્યાંથી વાયુનો અણુ આમ આવ્યો તો અહીંયા પાછી એની અથડામણ થશે. વાયુનો અણુ અહીંયા ગયો તો બીજા અણુ સાથે પાછી અહીંયા અથડામણ થશે. દરેક અથડામણ દરમિયાન એની દિશા બદલાઈ જાય. એટલે એ કેવી ગતિ કરે? અસ્તવ્યસ્ત. ધારો કે અહીંયા આવ્યો તો અથડામણ આમ થઈ તો એક અણુને ફોકસ કર્યો. આ વાયુનો અણુ ગતિ કરતો કરતો અહીંયા આવ્યો, અહીંયા અથડામણ થઈ, પછી દિશા બદલાઈને આમ ગયો, અહીંયા પાછી અથડામણ થઈ, હવે અહીંયા પાછી અથડામણ થશે, અહીંયા અથડામણ થશે. તો અસ્તવ્યસ્ત ગતિ કરતાં સતત અથડામણ અનુભવતા વાયુના અણુઓ છે આ રીતે આગળ વધતા હોય. સપોઝ આ સતત અથડામણ થશે. ટૂંકમાં વાયુના અણુની બીજા અણુઓ સાથે સતત શું થતી હોય? અથડામણ થતી હોય. હવે તમે વિચારજો કે અહીંયા પહેલી અથડામણ જો તો અહીંથી અહીંયા સુધી જાય ત્યાં સુધીમાં જે અંતર કાપે એને હું કીધો L1. હવે અહીંયા અથડામણ થાય એ પહેલાં કંઈક અંતર કાપે ને આ અંતરને કહેવામાં આવે છે મુક્ત પથ. બે અથડામણ વચ્ચેનું અંતરને શું કહેવામાં આવે છે? મુક્ત પથ. પાછો વાયુનો અણુ અહીંથી ગતિ કરતો 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 અહીંયા ગયો, અહીંયા અથડામણ થાય, એ અથડામણ પહેલાં કંઈક અંતર કાપે, એ અંતરને હું કીધું L2. તો બીજા કેસમાં છે એ મુક્ત પથ કેટલો મળ્યો? L2. અથડામણ થાય ત્યાં સુધીમાં કાપેલા અંતરને શું કહેવામાં આવે છે? મુક્ત પથ. પાછો ગતિ કરતો કરતો અહીંયા પહોંચ્યો, અહીંયા અંતર કાપીને L3 કહી દઈએ, અહીંયા અંતર કાપીને L4 કહી દઈએ, અહીંયા અંતર કાપીને L5 કહી દઈએ, અહીંયા અંતર કાપીને L6 કહી દો, અહીંયા અંતર કાપીને L7 કહી દો. તો આવી તો સતત અથડામણ થશે ટૂંકમાં. હવે તમારે મને કહેવાનું છે કે બધાય મુક્ત પથ સમાન હશે? બે અથડામણ વચ્ચેના અંતરો છે એ સમાન હશે? અહીંયા અંતર ઓછું છે તો અહીંયા અંતર કેટલું છે? વધારે છે. અહીંયા અંતર થોડુંક એના કરતાં ઓછું છે, અહીંયા અંતર ઘણું ઓછું છે. તો અથડામણ વચ્ચેનું જે અંતર છે અથવા તો મુક્ત પથ છે એ સમાન હોતો નથી. તો આ બધાયનું તમે સરેરાશ મૂલ્ય કાઢો ને, બધાય અંતરનું સરેરાશ મૂલ્ય કાઢો એને સરેરાશ મુક્ત પથ કહેવાય. એને આપણે L12 વડે બતાવશું. વાયુના અણુની અથડામણો વચ્ચેના સરેરાશ અંતરને શું કહેવામાં આવે છે? સરેરાશ મુક્ત પથ કહે છે. અચ્છા, બીજી એક વાત એ કહી દઈએ કે વાયુનો અણુ છે એ ગતિ કરતો કરતો અહીંયા પહોંચે ત્યાં સુધીમાં કંઈક સમય લે ને, એને હું કીધું T1. આ અથડામણ થાય ત્યાં સુધી સમય લેશે એને હું કીધું T2.
અહીંયા સમયને કહી ગયો T3, અહીંયા T4 કહી ગયો, T5 કહી ગયો, T6 કહી દો અને અહીંયા T7 કહી દો. તો આ બધાય સમય મળે છે એનું તમે સરેરાશ મૂલ્ય લ્યો ને તો એને રિલેક્સેશન સમય કહેવાય. કેવું કહેવામાં આવે છે? રિલેક્સેશન સમય. રિલેક્સેશન સમય. તો જો એની વ્યાખ્યા લખવી તો આમ લખીએ કે વાયુના અણુની ક્રમિક અથડામણો વચ્ચેના સરેરાશ સમયગાળાને વાયુના અણુની ક્રમિક અથડામણો વચ્ચેના સરેરાશ સમયગાળાને રિલેક્સેશન સમય કહે છે. રિલેક્સેશન સમય કહે છે. રિલેક્સેશન સમયને ટાઉ વડે દર્શાવવામાં આવે છે. જો તમે તાપમાન વધારો તો વાયુના અણુઓ છે ઝડપથી ગતિ કરે ને ઝડપથી ગતિ કરે તો સમયમાં ઘટાડો થાય. એટલે જો તાપમાન વધારશો તો રિલેક્સેશન સમયમાં શું થાય? ઘટાડો થાય એમ કહીએ શકો. અને સરેરાશ મુક્ત પદ કોને કહેવાય? તો વાયુના અણુની ક્રમિક અથડામણો વચ્ચેના સરેરાશ અંતરને સરેરાશ સમયગાળાને રિલેક્સેશન સમયગાળો કહેવાય અને સરેરાશ અંતરને મુક્ત પથ કહે છે. મુક્ત પથ કહે છે. હવે આપણે સરેરાશ મુક્ત પથ ગણવું છે એટલે કે આ બધાય જે અંતરો મળે છે એનું સરેરાશ મૂલ્ય ગણવું છે. તો એના સૂત્રની સાબિતી ટેક્સ્ટ બુકમાં આપેલી છે પણ એમાં આપણે પડતા નથી. ડાયરેક્ટ તમારે સૂત્ર યાદ રાખવાનું છે કે સરેરાશ મુક્ત પથ હોય કેટલો તો એને આપણે L બાર વડે બતાવશું. L બાર એટલે સરેરાશ અંતર થયું, એને આપણે સરેરાશ મુક્ત પદ કહેશું. અને એનું સૂત્ર કંઈક આવું થાય. વિદ્યાર્થી મિત્રો, ગયા વર્ષે નીટમાં બેઠું આ સૂત્ર પૂછાણું હતું કે સરેરાશ મુક્ત પદનું સૂત્ર શું થાય. તો સૂત્ર બહુ અગત્યનું છે. 1/, સરેરાશ મુક્ત પદ L બાર બરાબર શું થાય તો કે 1/√2 પાઈ, અથવા પહેલાં n લખો તો n લખો, n પાઈ d². સૂત્ર યાદ રહી જાય. L બાર બરાબર 1/√2 n પાઈ d². n એટલે બીજું કંઈ નહીં, એકમ કદ દીઠ વાયુના અણુની સંખ્યા. n શું બતાવે? એકમ કદ દીઠ વાયુના અણુની સંખ્યા. અને d એટલે વાયુના અણુનો વ્યાસ. મેં થોડી વાર પહેલાં તમને કીધું કે વાયુના અણુને આપણે ગોળો કહીએ. આ એક ગોળાકાર હોય, આ એની ત્રિજ્યાને હું કીધું r, આને હું કીધું r. તો તમને ખબર પડે છે r + r એટલે તમને એનો વ્યાસ મળે. તો આ વાયુના અણુને પોતાનો વ્યાસ હોય તો આ d તમને શું બતાવે છે? વ્યાસ બતાવે. શું બતાવે છે? વ્યાસ. તો સૂત્ર ક્લિયર થયું. આ જો સૂત્ર છે તમારે એને ત્રિજ્યાના સ્વરૂપમાં લખવું હોય તમે આમ લખી શકો. 1/√2 n/n પાઈ. તમને ખબર છે કે વ્યાસ કોના બરાબર હોય તો કે 2r બરાબર ને? 2r બરાબર વ્યાસ થાય. તો d ભાળોના તમે 2r મૂકી દો તો ને 2r નો વર્ગ કેટલો થાય? 4r² થાય. ખબર પડે છે કે નહીં? તો આ તમારું સૂત્ર શું બને? 1/4√2 n પાઈ r². ક્ષેત્રફળના સ્વરૂપમાં લખો તો આ સૂત્રને √2 n/n પાઈના √2 n/n 4πr² એટલે શું થયું? 4πr² એટલે ગોળાનું ક્ષેત્રફળ મળે ને તમને. લ્યો એને હું કીધું એ. તો ક્ષેત્રફળના સ્વરૂપમાં લખશો તો સૂત્ર કંઈક આવું થાય. તો સૂત્ર ક્લિયર થયું. તો હવે તમને એવો પ્રશ્ન પૂછે કે જો એકમ કદ દીઠ વાયુના અણુની સંખ્યામાં વધારી દેવામાં આવે તો સરેરાશ મુક્ત પથમાં શું થાય? વધારો થાય કે ઘટાડો? સરેરાશ મુક્ત પથ છે એ વાયુના અણુની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય. જો n વધે તો સરેરાશ મુક્ત પથમાં શું થાય? ઘટાડો થશે. અચ્છા, વાયુના અણુનો જો વ્યાસ વધારવામાં આવે, ત્રિજ્યા વધારવામાં આવે તો તમને ખબર છે કે વ્યાસ સાથે એ સંબંધ કેવો ધરાવે છે?
વ્યાસના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. વ્યાસ વધારશો તો સરેરાશ મુક્ત પથમાં શું થાય? ઘટાડો થશે. જેમ વાયુનો અણુ મોટો એમ સરેરાશ મુક્ત પથ કેવો હોય? ઓછો હશે. ત્રિજ્યા સાથે કેવો સંબંધ ધરાવે? તો L12 ચલે છે શું આવશે? આરનો સ્ક્વેર. ત્રિજ્યા સ્મોલ આરમાં આપી હોય તો એ સ્મોલ આરનો સ્ક્વેર થાય. અને ક્ષેત્રફળ સાથે કેવો સંબંધ ધરાવે? તો L12 ચલે છે શું આવશે? 1/E. ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે જેમ ગોળો મોટો એમ ક્ષેત્રફળ વધતું જાય. મુક્ત પથમાં શું થાય? ઘટાડો થાય. તો મુક્ત પથ ઘટે ક્યારે? તો કે વાયુના અણુની સંખ્યા તમે વધારો તોય મુક્ત પથ ઘટશે. વાયુના અણુનો વ્યાસ વધારશો તો પણ મુક્ત પથ ઘટશે. ત્રિજ્યા વધારશો તો પણ મુક્ત પથમાં શું થાય? ઘટાડો થાય. અને ક્ષેત્રફળ વધારશો તો પણ સરેરાશ મુક્ત પથમાં શું થાય? ઘટાડો થાય. તો એટલી બેઝિક માહિતી યાદ રાખજો. આપણા માટે મેન સૂત્ર આવડું આ છે. સરેરાશ મુક્ત પથ L12 બરાબર સૂત્ર શું થાય? 1/√2n πd². તો હવે આને રિલેટેડ થોડાક દાખલા ગણીએ એટલે તમને થોડુંક. તો વિદ્યાર્થી મિત્રો, સરેરાશ મુક્ત પથનું એક એક્ઝામ્પલ લઈએ. સામાન્ય તાપમાન અને દબાણે 1 ઘન મીટર દીઠ નાઇટ્રોજન વાયુના અણુની સંખ્યા આપી છે. 1 ઘન મીટર દીઠ એટલે એકમ કદ દીઠ સંખ્યા આપી તમને. એકમ કદ દીઠ વાયુના અણુની સંખ્યાને કહીએ છીએ સ્મોલ n. એ રકમમાં કેટલી આપી? 2.7 ગુણ્યા 10⁻25 પર મીટર ક્યુબ. 1 મીટર ઘન દીઠ સંખ્યા તમને આપી દીધી છે. તો નાઇટ્રોજનના અણુ માટે સરેરાશ મુક્ત પદ ગણો. નાઇટ્રોજનના અણુનો વ્યાસ તમને આપી દીધો છે D, 3.2 એંગસ્ટ્રોમ એટલે 10⁻−10 મીટર. તો હવે સરેરાશ મુક્ત પદ ગણવા માટેનું સૂત્ર શું છે? L12 બરાબર 1/, બોલો તો સૂત્ર, √2n πd². બધી કિંમત તમને ખબર છે. 1/1 √2 એટલે 1.41 અથવા 1.414. એકમ કદ દીઠ સંખ્યા તમને આપી દીધી છે. 2.7 ગુણ્યા 10⁻23 થશે. ઓકે, હાલો. પાઈની કિંમત તમને ખબર હોય 3.14. અને નાઇટ્રોજન અણુનો વ્યાસ તમને રકમમાં આપ્યો છે D, 3.2 ગુણ્યા 10⁻−10 હોલ સ્ક્વેર થશે. આ બધાનો હિસાબ કરશો એટલે તમારે જવાબ આવો કંઈક આવશે. 8.17 ગુણ્યા 10⁻−8 મીટર. સરેરાશ મુક્ત પદ તમને આટલો મળશે. તો હવે હોમવર્કની અંદર તમારે એક કામ કરવાનું છે. અહીંયા નાઇટ્રોજનના અણુની જગ્યાએ તમારે ઓક્સિજનનો અણુ લેવાનો છે. ઓક્સિજનના અણુનો વ્યાસ તમને આપી દે 4 એંગસ્ટ્રોમ. અને ઓક્સિજનના એકમ કદ દીઠ અણુની સંખ્યા તમને આપી દે 3 ગુણ્યા 10⁻24. તો એનો સરેરાશ મુક્ત પદ કેટલો થાય હોમવર્કમાં લખીને તમારે મોકલવાનો છે. હવે તમને એક દાખલો આવો આપી દે કે એક વાતાવરણ દબાણ અને 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા નાઇટ્રોજનના વાયુના જથ્થાનો સરેરાશ મુક્ત પદ ગણો. એક વાતાવરણ દબાણ અને 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા નાઇટ્રોજનના વાયુના જથ્થાનો સરેરાશ મુક્ત પદ ગણો. નાઇટ્રોજનના અણુનો વ્યાસ તમને આપી દે. વ્યાસ તમારે લેવાનો છે 3.2 એંગસ્ટ્રોમ. તો હવે એના તરફ આગળ વધીએ તો સરેરાશ મુક્ત પદ ગણવા માટેનું સૂત્ર શું છે આપણી પાસે? L12 બરાબર √2n πd². હવે જો સરેરાશ મુક્ત પદ ગણવો હોય તો તમારી પાસે સ્મોલ n હોવો જોઈએ. સ્મોલ n એટલે એકમ કદ દીઠ વાયુના અણુની સંખ્યા. તો સ્મોલ n કઈ રીતે ગણશું? તો એના માટે આપણી પાસે એક સૂત્ર છે કે PV બરાબર NkBT. ભણી ગયા ને આપણે? PV બરાબર NkBT. તો KB અને T ને આ બાજુ લઈ જાઓ અને V ને આ બાજુ લાવો. તો n/V બરાબર શું થાય? P/KB × T.
હવે એનના છેદમાં વી એટલે સ્મોલ એન થયો. એકમ કદ દીઠ કુલ સંખ્યાને કુલ કદ વડે ભાગો તો એકમ કદ દીઠ સંખ્યા મળે. તો એના બરાબર શું થાય? પીના છેદમાં KB ઇન્ટુ ટી. સમીકરણ નંબર 1 આપી દો. હવે આપણી પાસે સૂત્ર હાજર છે સરેરાશ મુક્ત પથનું. સરેરાશ મુક્ત પથ L બાર બરાબર શું થાય? 1/√2 n પાઈ ડી સ્ક્વેર. હવે તમારે મને કહેવાનું છે કે સ્મોલ એન ભળોને તમે શું મૂકશો? અહીંયા સ્મોલ એન ભળોને તમે પીના છેદમાં KB ઇન્ટુ ટી મૂકશો એટલે ફાઇનલી શું થાય? √2/√2. જાગતા રહેજો. સ્મોલ એન ભળોને તમે શું મૂકશો? પીના છેદમાં KB ઇન્ટુ ટી અને એને પાછા ઉપર લઈ જાઓ તો KB ઇન્ટુ ટી. ખબર પડી છે કે નહીં? એનની કિંમત મૂકી દીધી અને બાકી શું રહ્યું? પાઈ ઇન્ટુ ડી સ્ક્વેર. તો હવે બધી કિંમત તમારી પાસે હાજર છે. જ્યારે સ્મોલ એન ન આપ્યું હોય ત્યારે કઈ રીતે ગણવાનું એ ખબર પડે છે કે નહીં? તો હવે બધી કિંમત તમને રકમ આપી છે તો ફાઇનલી L બાર બરાબર શું થાય? કયો KBની કિંમત કેટલી થાય? 1.38 ગુણ્યા 10 માથે -23 ટી એટલે તાપમાન. તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ આપ્યું તો એને કેલ્વિનમાં ફેરવો તો 27 ડિગ્રી સેલ્સિયસ છે એમાં 273 ઉમેરી દેવાના એટલે તાપમાન કેટલું થયું? 300 કેલ્વિન. તો ટી બરાબર મૂકી ગયો 300 કેલ્વિન. અચ્છા, √2 એટલે 1.414. પી એટલે દબાણ આપ્યું. દબાણ એક વાતાવરણ છે ને એક વાતાવરણ એટલે કેટલા પાસ્કલ છે? 1.013 ગુણ્યા 10⁵ પાસ્કલ. ઓકે, હાલો. પાઈની કિંમત કેટલી થાય? 3.14. અને છેલ્લે બાકી રહ્યો ડી એટલે વ્યાસ. વ્યાસ કેટલો છે? 3.2 ગુણ્યા 10 માથે -10. એંગસ્ટ્રોમ એટલે 10 માથે -10 અને એનો વર્ગ કરી નાખો. આનો હિસાબ કરો એટલે તમને સરેરાશ મુક્ત પથ મળી જાય. આ કામ જાતે તમારે ઘરે કરવાનું છે. અને આના પરથી એક બીજો દાખલો તમને આપું કે 2 વાતાવરણ દબાણે અને 57 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા નાઇટ્રોજન વાયુના જથ્થાનો સરેરાશ મુક્ત પથ ગણો. તો આ દાખલો તમારે હોમવર્કમાં ગણીને ફરી એકવાર કહું લખીને મોકલવા. વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટબુકના દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ. એમાં સ્વાધ્યાયનો 5મો દાખલો તમને આપેલો છે. 5મા દાખલામાં માહિતી તમને આ રીતે આપેલી છે કે તળાવ તમારે ધ્યાનમાં લેવાનું છે. તળાવ હોય એની અંદર શું હોય? પાણી ભરેલું હોય. એમાં કાંઈ પેટ્રોલ ભરેલું ન હોય, બરાબર ને? તો આ તળાવની અંદર છે પાણી ભરેલું છે. આ તળાવની મુક્ત સપાટી. હવે મુક્ત સપાટી ઉપર વાતાવરણ દ્વારા દબાણ ઉત્પન્ન થાય. હવા દ્વારા દબાણ ઉત્પન્ન થાય. એને વાતાવરણનું દબાણ કહેવાય. એટલે આની સપાટી ઉપર જે દબાણ હોય ને એને એટમોસ્ફિયરિક પ્રેશર કહેવાય, PA. અને એ કેટલું હોય? 1 વાતાવરણ. હવે રકમમાં તમને માહિતી એ રીતે આપેલી છે કે પ્રવાહીની મુક્ત સપાટીથી 40 મીટર ઊંડાઈ એટલે કે અહીંયા એક હવાનો પરપોટો છે. કેટલી ઊંડાઈ? h બરાબર 40 મીટર ઊંડાઈ. હવાનો પરપોટો પહેલા અહીંયા છે. તો અહીંયા એના તાપમાનને હું કીધું T1. તો પારદમાં 40 મીટર ઊંડાઈ એનું તાપમાન આપ્યું 12 ડિગ્રી સેલ્સિયસ. 40 મીટર ઊંડાઈએ તાપમાન કેટલું છે? 12 ડિગ્રી સેલ્સિયસ. એને કેલ્વિનમાં ફેરવી નાખો તો થાય 273 ઉમેરી દો. 273 માં 12 ઉમેરો એટલે 285 કેલ્વિન થયા. અહીંયા પારદમાં જે આ પરપોટો છે એનું કદ રકમમાં આપ્યું તમને 1 સેન્ટીમીટર ઘન. હવે આને મીટર ઘનમાં ફેરવવું હોય તો તમને ખબર છે 1 સેન્ટીમીટર ઘન. આ ઘન છે સેન્ટીની ઉપર હશે અને મીટર ઉપર હોય. હવે સેન્ટી એટલે -2 થાય. સેન્ટી બરાબર કેટલા થાય? 10 ની માથે -2 હવે સેન્ટી બરાબર -2 મૂકો એનો ઘન એટલે -6 થાય. 1/1 સેન્ટી એટલે -2 એનો ઘન -2 નો ઘન કરો તો કેટલા થાય? -6 થાય. એટલે સેન્ટી નો ઘન એટલે કેટલા થાય? -6 અને મીટર ઘનના મીટર ઘન. તો હો વાતની એક વાત એટલું યાદ રાખજો કે સેન્ટીમીટર ઘનનું મીટર ઘનમાં ફેરવવું હોય તો 10 ની માથે -6 વડે ગુણ નાખો. તો 1 સેન્ટીમીટર ઘન બરાબર શું થાય? 1 ગુણ્યા 10 ની માથે -6 વડે ગુણ નાખો એટલે એ મીટર ઘનમાં થઈ જાય. તો પારદમાં પરપોટાનું તાપમાન તમને આપ્યું છે 12 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપ્યું છે. કદ આપ્યું તમને 1 ગુણ્યા 10 ની માથે -6 મીટર ક્યુબ. બરાબર, અહીંયા નો લખું તો અહીં લખીએ આપણે 1 ગુણ્યા 10 ની માથે -6
2 ગુણ્યા 10 ની માથે -6 ઘાત મીટર ક્યુબ. ઓકે, હવે રકમમાં આગળ વધીએ આપણે થોડા. પારણમાં તાપમાન આપી દીધું છે, કદ આપ્યું છે. હવે તમને અહીં 40 મીટર ઊંડાઈ દબાણ કેટલું છે એની જરૂર પડશે. તાપમાનને T1 કીધું, કદને V1 કીધું અને અહીં દબાણ છે એનું કીધું P1. હવે પ્રવાહીની સપાટીથી 40 મીટર ઊંડાઈનું તમારે દબાણ ગણવું હોય તો એનું સૂત્ર તરલના મિકેનિક્સમાં આવશે. પણ અત્યારે મેં અહીંયા તમને આ સૂત્ર આપી દઉં, યાદ રાખજો. 40 મીટર ઊંડાઈ, 40 મીટર ઊંડાઈ દબાણ. તો 40 મીટર ઊંડાઈ જે દબાણ છે એને આપણે P1 કીધું, તો કેટલું હોય? તો એક તો આપણો આ હવાને લીધે તો મળવાનું છે, વાતાવરણને લીધે જે દબાણ ઉત્પન્ન થાય છે એ કેટલું છે? P. અને આ પાણીને લીધે આરો અહીંયા દબાણ ઉત્પન્ન થાય. તો પાણીને લીધે કેટલું દબાણ ઉત્પન્ન થાય? યાદ રાખજો, G rho H. G એટલે ગુરુત્વ પ્રવેગ, rho એટલે પાણીની ઘનતા અને H એટલે ઊંડાઈ. એટલી ઊંડાઈ એ કેટલું દબાણ ઉત્પન્ન થાય છે? G rho H. તો H ઊંડાઈ એ દબાણ ગણવા માટેનું સૂત્ર છે, યાદ રાખજો અત્યારે. હવે P એ તો તમને ખબર છે, વાતાવરણનું દબાણ કેટલું છે? એક વાતાવરણ, અને પાસ્કલમાં કેટલું તો 1.013 ગુણ્યા 10 ની 5 ઘાત. G બરાબર કેટલા મૂકશો? 9.8 અથવા 10 એ મૂકી લો. rho બરાબર તમે ઘનતા લેશો. કોની ઘનતા આવશે અહીંયા? તો કે પાણીની ઘનતા. પાણી છે ને પ્રવાહમાં, તો પાણીની ઘનતા હોય અને પાણીની ઘનતા 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. એટલે પાણીની ઘનતા 1000 નો લખી 10 ની 3 ઘાત લખી નાખો. અને H એટલે ઊંડાઈ કેટલી છે? 40 મીટર. આ 10 ફરી પોતે લખું તમે લખી લો. તો હવે તમને ખબર છે 40 ગુણ્યા 10 એટલે 400 થાય. 400 ના 2 મિનિટ અહીંયા આપી દો એટલે શું થાય? 1.013 ગુણ્યા 10 ની 5 ઘાત પ્લસ અહીંયા આવશે 4 ગુણ્યા 10 ની 5 ઘાત થાય 400 થવાના. 400 ગુણ્યા 10 ની 3 અથવા 4 ગુણ્યા 10 ની 5, બે માંથી 10 ની 5 ઘાત કોમન કાઢ નાખો તો જવાબ શું હશે? 1.013 પ્લસ 4 એમાં 5 ઘાત કોમન નીકળી ગઈ તો જવાબ શું આવશે? 4 ની અંદર 1.013 ઉમેરી ગયો તો 5.013 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ. અને જો તમે 9.8 મૂકશો ને તો તમારે 4.3 સમથિંગ આવશે. તો તમારો જવાબ પરફેક્ટ આવશે, બરાબર. અત્યારે 10 લઈને આગળ વધ્યો છું. ઓકે, તો હવે તમને એટલી ખબર પડી ગઈ છે, રકમમાં તમને તાપમાન આપી દીધું છે, પારણમાં કદ આપી દીધું છે અને પારણમાં દબાણ આપણે ગણી નાખ્યું. આ શું કર્યું? હવે પરપોટો ધીમે ધીમે ઉપર આવે એટલે અહીં જ્યારે પ્રવાહની સપાટી પર આવી જાય ત્યારે અંતમાં દબાણ કોને લીધે હવે પડવાનું છે? વાતાવરણને લીધે. તો એનું અંતમાં દબાણ કેટલું થાય? એનું કીધું P2. P2 થાય એક વાતાવરણ. એક વાતાવરણ એટલે કેટલા પાસ્કલ થાય? 1.013 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ થયા. અંતમાં એનું તાપમાન છે કેટલું છે? રકમ આપ્યું છે 35 ડિગ્રી સેલ્સિયસ. આમાં 273 ઉમેરી દો તો આ ત્યાં 8 એટલે આ 308 કેલ્વિન થાય. ફૂલ શુભ લેવી દીધી, બરાબર ને? તો અંતમાં પરપોટાનું કદ કેટલું હોય એ તમારે ગણવાનું છે. તો હાલો ફટાફટ આગળ વધીએ. તો આપણી પાસે સૂત્ર હાજર છે. અહીંયા તેને ત્રણ વસ્તુ બદલાય છે એટલે આપણી પાસે સૂત્ર શું આવશે? P1 V1 T1 બરાબર P2 V2 T2. તો તમારે ગણવાનું છે હવે V2 અંતમાં કરતો. V2 બરાબર શું થાય મને કહેશો? P1 V1 T2 ના છેદમાં P1 V1 T2 ના છેદમાં અપોન શું આવશે? P2 T1. બધી કિંમત તમે મૂકી દો. P1 કેટલા છે? પારંગમાં દબાણ કેટલું છે? 5.013 ગુણ્યા 10 ની 5 ઘાત. પારંગમાં કદ કેટલું છે? 1 ગુણ્યા 10 ની માથે -6 ઘાત. T2 અંતમાં તાપમાન કેટલું છે? 308 કેલ્વિન. અંતમાં દબાણ કેટલું છે? 1.013 ગુણ્યા 10 ની 5 ઘાત. અને અંતમાં તાપમાન કેટલું છે? 285 કેલ્વિન. આ બધાયનો તમે હિસાબ કરશો એટલે જવાબ તમારે આવશે 5.93 ગુણ્યા 10 ની માથે -6 ઘાત મીટર ક્યુબ. તો અંતમાં પરપોટાનું કદ તમારે ગણવું હોય તમે આ રીતે વિદ્યાર્થી મિત્રો ગણી. હવે જો સ્વાધ્યાયનો 9મો દાખલો. 9મા દાખલાની અંદર તમારે બે વાયુઓ ધ્યાનમાં લેવાના છે. એક પાત્રમાં તમારે આર્ગોન વાયુ ભરવાનો છે
એનું તાપમાન રાખીએ આપણે T1 અને આર્ગોન વાયુનો પરમાણુ ભાર તમને આપ્યો 39.9 યુ અને 39.9 યુ ન લખવું હોય તો ગ્રામ પ્રતિ મોલ લખી શકો અને આનો પરમાણુ ભાર કેટલો છે 4 યુની જગ્યાએ હું લખી શકો ગ્રામ પ્રતિ મોલ અને બીજું એક પાત્ર છે એની અંદર તમારે ભરવાનો છે હિલિયમ વાયુ એનું તાપમાન તમને રકમમાં આપ્યું છે T2 તમને આપ્યું છે -20 ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિનમાં ફેરવી નાખો તો -20 કેલ્વિનમાં ફેરવવા માટે શું કરશો 273 ઉમેરી દો 273 માંથી તમે 20 બાદ કરી નાખો બરાબર ને એટલે 253 આવશે બરાબર ને 253 કેલ્વિન તો પ્રશ્ન એ પૂછ્યો કે આર્ગોન વાયુનું તાપમાન કેટલું રાખવું જોઈએ કે તેની RMS ઝડપ 20 ડિગ્રી સેલ્સિયસ -20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા હિલિયમની RMS ઝડપ જેટલી થાય ફરી એકવાર કહો આર્ગોનનું તાપમાન તમારે કેટલું રાખવું જોઈએ કે એની RMS ઝડપ -20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા હિલિયમની RMS ઝડપ જેટલી થાય એટલે આ દાખલામાં તમને બેની RMS ઝડપ સરખી આપી VRMS આર્ગોન અને VRMS હિલિયમ તો આર્ગોનની RMS ઝડપ હિલિયમની RMS ઝડપ જેટલી રાખવી હોય તો આર્ગોનનું તાપમાન કેટલું રાખવું જોઈએ એવો પ્રશ્ન પૂછ્યો હવે RMS ઝડપના બે સૂત્ર છે એક સૂત્ર તમને ખબર છે એક આવું છે 3RT/m0 અહીંયા તાપમાનને મૂકી દો T1 આર્ગોનના અને એના પરમાણુ ભારને મૂકી દો MR અહીંયા VRMS હિલિયમની વાત કરીએ તો એ શું આવશે 3RT2 ના છેદમાં m હિલિયમ આવશે હવે તમને ખબર છે અહીંયા 3R બંનેમાં કેન્સલ થાય બે બાજુ વર્ગ લઈ લો એટલે વર્ગમૂળ ઉડી જાય તો અહીંયા થશે હું T1 ના છેદમાં m આર્ગોન અને અહીંયા શું આવશે T2 ના છેદમાં m હિલિયમ તો T1 તમારે ગણવાના છે તો T1 બરાબર શું થાય m આર્ગોન અને આ બાજુ લઈ જાઓ છેદમાં m હિલિયમ ગુણ્યા T2 હવે આર્ગોનનું દળ રકમમાં તમને આપેલું છે 39.9 અને હિલિયમનું દળ તમને આપ્યું છે 4 T2 તમને રકમમાં આપ્યું છે 253 આ બધાનો હિસાબ કરશો ને એટલે તમારો જવાબ આવશે 2524 કેલ્વિન અને 3 ડિજિટ ખસેડી નાખો તો 1 2 અને 3 તો જવાબ થાય 2.524 ગુણ્યા 10⁻³ કેલ્વિન તો આ દાખલો તમને ગણવાનો કહે તો આ રીતે ગણી નાખવાનો કે આર્ગોનનું તાપમાન તમે 2524 કેલ્વિન રાખશો ને ત્યારે એની RMS ઝડપ -20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા હિલિયમની RMS ઝડપ જેટલી થાય તો આ તો સ્વાધ્યાયનો વિદ્યાર્થી મિત્રો નીટ જેવી એક્ઝામમાં એક દાખલો વારંવાર પૂછાય છે ને એ દાખલો કેવો છે એ તમને કહું જો એક પાત્ર ધ્યાનમાં લેવાનું છે આની અંદર તમારે એક વાયુ ભરી દેવાનો છે દાખલા તરીકે હાઇડ્રોજન વાયુ ભરી ગયો તો એમાં ટોટલ અણુની સંખ્યા N1 છે એનું તાપમાન T1 છે દબાણ છે એ P1 છે કદ V1 છે અને આની અંદર મોલની સંખ્યાને હું કીધું એમ μ1 હવે આ પાત્ર એ થઈ ગયું એમાં હાઇડ્રોજન ભરેલો છે બીજું પાત્ર લઈ લો B આમાં હાઇડ્રોજન જ ભરી દેવાનો છે આપણે અહીંયા જે વાયુ ભર્યો એ જ વાયુ અહીંયા ભરવાનો છે પણ આમાં અણુની સંખ્યા રાખશું આપણે N2 આમાં દબાણ રાખશું P2 આમાં તાપમાન રાખશું T2 આનું કદ રાખશું V2 ને આમાં મોલ છે μ2 હવે રકમમાં તમને એમ કે આ બંને પાત્રમાં રહેલા વાયુને એક ભેગા કરી અને ત્રીજા પાત્રની અંદર ભરી દેવામાં આવે Cમાં તો આ પાત્રનું તાપમાન કેટલું થાય એ તમને ગણવાનું કહે તો કઈ રીતે ગણીએ એના માટેની આખી માહિતી છે તો ધ્યાન રાખજો પહેલાં તમે આ પાત્ર એમાં રહેલા વાયુની વાત કરીએ પાત્ર એમાં રહેલા વાયુ તમારે આમાં શું કરવાનું છે A+B નું મિશ્રણ કરવાનું છે તો મિશ્રણનું તાપમાન કેટલું હોય ને એ તમારે ગણવાનું છે હવે પાત્ર એમાં રહેલા વાયુની જો તમારે ઉષ્મીય ઉર્જા ગણવી હોય તો ઉષ્મીય ઉર્જાનું સૂત્ર શું છે એને હું E1 કહી દઉં તો એક વાયુના અણુની ઉષ્મીય ઉર્જા ગણવી હોય તો શું હશે 3/2 kB × T1
તાપમાન T1 તાપમાને એક વાયુના અણુની ઉષ્મીય ઉર્જા કેટલી થાય? 3/2 kb × T1. તો આમાં ટોટલ કેટલા અણુઓ હશે? N1. તો આ N1 વડે ગુણ નાખવાનું. આમાં N અણુની કુલ ઉષ્મીય ઉર્જા મળી ગઈ. હવે પાત્ર બીમાં રહેલા વાયુ માટે ઉષ્મીય ઉર્જા ગણવી તો એને હું E2 કહી દઉં. તો એક વાયુના અણુની ઉષ્મીય ઉર્જા કેટલી આવશે? 3/2 kb × T2. કારણ કે પાત્ર બીમાં રહેલો જે વાયુ છે એ T2 તાપમાને છે અને બધાય અણુની કુલ ગણવી હોય તો શું આવશે? N2 વડે ગુણ નાખવાનું. લો, ક્લિયર થયું? હવે બંને વાયુને મિશ્રણ કરવામાં આવે તો મિશ્ર વાયુની ઉષ્મીય ઉર્જા, તો મિશ્ર વાયુની ઉષ્મીય ઉર્જા ગણવી હોય તો હવે મિશ્ર વાયુનું તાપમાન કેટલું છે? T છે. તો મિશ્ર વાયુની ઉષ્મીય ઉર્જાને હું કીધું E. તો મિશ્ર વાયુની જો તમારે ઉષ્મીય ઉર્જા ગણવી હોય તો મિશ્ર વાયુની તમને ખબર છે એક વાયુના અણુ સાથે સંકળાયેલી ઉષ્મીય ઉર્જા કેટલી હોય? 3/2 kb અને મિશ્રણનું તાપમાન કેટલું છે? T. પણ આ મિશ્રણમાં ટોટલ કેટલા વાયુના અણુઓ છે? તો કે આના N1 અને આના N2. તો ટોટલ આમાં અણુની સંખ્યા કેટલી થાય? N1 + N2. તો મિશ્રણમાં ટોટલ અણુની સંખ્યા કેટલી આવે? N1 + N2. શું આવશે? 3/2 kBT. તો હવે આ તમારે તાપમાન ગણવાનું છે મિશ્રણનું. તો કઈ રીતે ગણાય એના તરફ આગળ વધીએ. હવે તમને ખબર છે કે જ્યારે મિશ્રણ થતું હોય ત્યારે ઉર્જાનું સંરક્ષણ થતું હોય. એટલે કે પહેલાંની કુલ ઉર્જા બરાબર અંતિમ કુલ ઉર્જા. એટલે ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ શું થાય? અંતિમ ઉર્જા બરાબર પ્રારંભિક ઉર્જા. તો અંતિમ ઉર્જા એટલે જ્યારે મિશ્રણ થયું ત્યારે અંતમાં ઉર્જા કેટલી મળી? તો કે N1 + N2 × 3/2 kBT. અને પ્રારંભમાં તંત્ર પાસે ઉર્જા કેટલી હતી? તો કે આની ઉર્જા પ્લસ આની ઉર્જા. તો આની ઉર્જા કેટલી હતી? N1 3/2 kBT T1. અને આની પાસે ઉર્જા કેટલી હતી? N2 3/2 kB × T2. હવે તમને ખબર પડે છે 3/2 kB બધામાંથી કેન્સલ થાય. તો હવે અહીંયા વધ્યું હું રહ્યું તો ફટાફટ લખી નાખીએ આપણે N1 + N2 × T. ક્લિયર થયું? અહીંયા હું વધી રહ્યું તો કે N1 T1 પ્લસ અહીંયા હું વધી રહ્યું N2 T2. તો ટીને સૂત્રનો કરતા બનાવ્યો તો T = શું થાય? N1 T1 + N2 T2 / N1 + N2. તો વિદ્યાર્થી મિત્રો ગોલ્ડન સૂત્ર છે એવો કે એક પાત્રમાં છે N1 વાયુના અણુની સંખ્યા છે ત્યારે એનું તાપમાન T1 હતું. બીજા પાત્રમાં N2 અણુની સંખ્યા છે ત્યારે એનું તાપમાન T2 હતું. હવે બંનેનું મિશ્રણ કરી નાખવામાં આવે તો મિશ્રણનું તાપમાન કેટલું થાય? આ તમારે યાદ રાખવાનું છે. N1 T1 + N2 T2 / N1 + N2. તો આના ઉપરથી હવે ઘણા બધા પ્રશ્નો આપણે સોલ્વ કરીએ કે જો આને એવો ગ્રેડો નંબર વડે ભાગી નાખો તો આને એવો ગ્રેડો નંબર વડે ભાગશો એટલે શું થાય? આને ભાગો બધાને ભાગવા પડશે. તો આને શું થશે? N1/NA × T1. આને એવો ગ્રેડો નંબર વડે ભાગવું પડશે N2/NA × T2. અંશમાં ભાગ્યો તો છેદમાં ભાગવું પડશે N1/NA + N2/NA. હવે તમને ખબર છે N/NA એટલે મ્યુ થાય. તો અહીં N/NA એટલે મ્યુ થાય. પણ N1 છે એટલે અહીંયા આવશે μ1 T1 પ્લસ અહીંયા શું થાય? μ2 T2 છેદમાં N1/NA એટલે મ્યુ થાય. તો μ1 + μ2. તો તમને આવો પ્રશ્ન પૂછે કે એક પાત્રમાં મોલની સંખ્યા μ1 છે ત્યારે એનું તાપમાન T1 છે. બીજા પાત્રમાં જે વાયુનો જથ્થો ભર્યો છે એના મોલની સંખ્યા μ2 છે એનું તાપમાન T2 છે. જો બંનેનું મિશ્રણ કરવામાં આવે તો મિશ્રણનું તાપમાન કેટલું થાય? તો મોલના સ્વરૂપમાં લખવું હોય તો શું આવશે? μ1 T1 છેદમાં μ1 + μ2. તો મોલના સ્વરૂપમાં સૂત્ર લખવું હોય તો શું આવશે? μ1 T1 + μ2 T2 છેદમાં μ1 + μ2. તો આ સૂત્ર પણ તમે લખી શકો. હજી એક સ્ટેપ આગળ વધીએ આપણે કે પહેલા પાત્ર માટે જો તમારે આદર્શ વાયુ સમીકરણ લખવું હોય તો શું આવશે? P1V1 / μ1 × RT1.
આમાંથી μ1 ને સૂત્રનો કરતા બનાવી ગયો તો μ1 બરાબર શું થાય P1V1 અપોન RT1। એ જ રીતે બીજા પાત્ર માટે જો μ2 બરાબર લખવું હોય તો અહીંયા શું થઈ જાય P2V2 અપોન RT2। તો હવે μ1 અને μ2 ની કિંમત આમાં મૂકી દો એટલે એક ત્રીજું સૂત્ર તમને મળશે જોજો। તો μ1 બરાબર શું મૂકશો તમે P1V1 અપોન RT1। μ1 ની કિંમત મૂકી T1 બરાબર શું મૂકશો સોરી T1 ના T1 પ્લસ μ2 બરાબર તમે શું મૂકશો P2V2 અપોન RT2 અને T2 ના T2 છેદમાં μ1 બરાબર શું મૂકશો તો કે P1V1 અપોન RT1 પ્લસ μ2 બરાબર શું મૂકશો P2V2 અપોન RT2। હવે બધાયમાંથી R કોમન નીકળવાનો જો સાદુરૂપ તમારે જાતે આપી દેજો તો R બધાયમાંથી ઉડી જવાનું। આ કામ તમારે જાતે કરવાનું છે। અહીંયા T1 કેન્સલ થાય, અહીંયા T2 કેન્સલ થાય એટલે અહીંયા વધ્યું શું રહેશે P1V1 અને અહીંયા શું વધ્યું રહેશે P2V2 એટલે અહીંયા થાય P1V1 પ્લસ P2V2। અને હવે તમને ખબર છે T2 આની હારે ગુણાય T1 આની હારે ગુણાય ને આ બંનેનો ગુણાકાર થાય બરાબર। એટલે હવે ફાઇનલ સ્ટેપ તમારું કંઈક આવું થાય અંશમાં P1V1 પ્લસ P2V2 છેદમાં આને હારે ગુણ નાખો તો શું થાય P1V1 ઇન્ટુ T2 આને હારે ગુણ નાખો તો પ્લસ P2V2 ઇન્ટુ T1 છેદમાં આ બંનેનો ગુણાકાર થાય T1 T2 અને T1 T2 ને ઉપર લઈ જાઓ તો ફાઇનલ સૂત્ર તમારું આવું આવી જાય। આને કાઉન્સ કરી નાખો અને T1 T2 અહીંયા આવી જાય। તો હવે તમને 3 પ્રશ્ન પૂછીએ કે બરાબર આ ત્રણ સૂત્ર કઈ રીતે આવ્યા એ તમારી રીતે વિચારીને લખી નાખજો। હવે તો ફાઇનલ ત્રીજું સૂત્ર શું આવશે P1V1 પ્લસ P2V2 T1 T2 છેદમાં P1V1 T2 ને અહીંયા P2V2 T1। તો મિશ્રણના 3 પ્રશ્ન પૂછે। જો તમને એમ પહેલો પ્રશ્ન પૂછે કે પહેલા પાત્રમાં વાયુની અણુની સંખ્યા N1 છે, બીજા પાત્રમાં N2 છે, પહેલાનું તાપમાન T1 છે, બીજાનું તાપમાન T2 છે, તો બંનેનું મિશ્રણ કરવામાં આવે તો મિશ્રણનું તાપમાન કેટલું થાય। જો સંખ્યા આપે તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો, સંખ્યા ન આપે અને મોલની સંખ્યા આપે કે પહેલા પાત્રમાં એટલા મોલ છે, બીજા પાત્રમાં આટલા મોલ છે, તો બેનું મિશ્રણ કરવામાં આવે તો ત્યારે તાપમાન કેટલું થાય તો એના માટેનું આ સૂત્ર છે। અને જો તમને મોલની સંખ્યા ન આપે અને અણુની સંખ્યા ન આપે અને તાપમાન દબાણ અને કદ આપી દે તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો। તો જ્યારે મિશ્રણ કરવામાં આવે ત્યારે આ 3 સૂત્ર વિદ્યાર્થી મિત્રો બહુ અગત્યના છે। આના MCQ વારંવાર રિપીટ થાય છે એટલે આ 3 સૂત્ર વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખજો। તો આજના લેક્ચરને અંતે આપણે આ ચેપ્ટરની અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ। આવતા લેક્ચરમાં એક નવા ચેપ્ટર સાથે મળીશું, ત્યાં સુધી ગુડ બાય।